નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। મહત્વપૂર્ણ સમાચાર સામે હાલ નજર કરીશું। વાત કરીએ પાકિસ્તાન ભારતના યુદ્ધ અંગે, એટલે કે હવે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનની વાત કરીએ એટલે કે ભારતીય સરહદ નજીક સેનાની તૈનાતી વધારી રહ્યું છે પાકિસ્તાન, તેવું સૂત્રો તરફથી માહિતી મળી છે। આંતરરાષ્ટ્રીય સરહદ પર સેનાની તૈનાતી વધારી રહ્યું છે પાકિસ્તાન। આ મહત્વપૂર્ણ સમાચાર સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે। ભારત પાકિસ્તાન યુદ્ધ અંગે વાત કરીએ કે હાલ પાકિસ્તાન પોતાની સેનાની તૈનાતી કરી રહ્યું છે ભારતીય સરહદ ઉપર। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, એટલે કે હવે આતંકિસ્તાનની ખેર નથી, ભારતીય સેના દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય સરહદ પર સેનાની તૈનાતી વધારવામાં આવી છે પાકિસ્તાન દ્વારા। તો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં તમામ હુમલા નિષ્ફળ ગયા છે। પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા હતા તે તમામ હુમલા નિષ્ફળ ગયા છે। ભારતીય સેના દ્વારા સતત ચાંપતી નજર અને કાર્યવાહી કરવામાં આવી, જેમાં અનેક મિસાઇલો લોન્ચ પેડ પણ પાકિસ્તાનના તોડી પાડવામાં આવ્યા છે અને જડબાતોડ જવાબ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો છે। જેમાં હાલ તો વાત કરીએ કે ભારતીય સરહદ નજીક સેનાની તૈનાતી પાકિસ્તાને વધારી હોય તેવું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જેમાં હાલ રાજસ્થાનની અંદરની વાત કરીએ કે બાડમેરની અંદર અને આ સાથે જ મિસાઇલ પણ ત્યાં જોવા મળી, જેને મિસાઇલનો હુમલો પાકિસ્તાને કર્યો હતો। તો ભારતીય સેનાની જવાબી કાર્યવાહીની અંદર તે મિસાઇલને ધ્વસ્ત કરી દેવામાં આવી, તેને તોડી પાડવામાં આવી અને આ જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો છે અને આવી ઘણી મિસાઇલો પણ નિષ્ફળ ગઈ છે। આપણી સાથે ધર્મેન્દ્રસિંહ વાડા નિવૃત્ત આર્મી અધિકારી જોડાઈ ગયા છે। ભારતીય સરહદ નજીક સેનાની તૈનાતી પાકિસ્તાને વધારી છે, પરંતુ આ વચ્ચે વાત કરીએ એટલે કે ભારતીય સેનાની કાર્યવાહીમાં અનેક તે લોકોની મિસાઇલ નિષ્ફળ કરવામાં આવી છે અને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તેમના પ્રયાસ સતત નિષ્ફળ જઈ રહ્યા છે। ચોક્કસ પાકિસ્તાન ડ્રોન અને મિસાઇલથી જે લગાતાર હુમલાઓ આપણી ઉપર કરી રહ્યું છે ને આપણે હુમલાઓ નિષ્ફળ કરતા રહ્યા છીએ। આજે કેટલોનો ત્રીજો ચોથો દિવસ છે આ વારને। તો આપણી પાસે S-400 એ જ એક રડાર નથી, બીજા ઘણા રડારો છે આપણી પાસે। ટોટલ 13 થી 14 જાતના રડારો છે જે આપણે ઇઝરાયલની મદદથી અને રશિયાથી મદદથી વિકસિત કર્યા છે। તો એ બધા પાકિસ્તાની ડ્રોન્સ મિસાઇલ્સને ટ્રેક કરી અને એને ડિસ્ટ્રોય કરી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ અને ન્યૂઝ આવી રહ્યા છે। તો એમાં કોઈ કહેવાનો ડર પેદા કરવાનો જરૂર નથી અને પાકિસ્તાન સેના વધારશે જ, કારણ કે આજે ઇન્ટરનેશનલ જ્યારે પહેલા દિવસે એ લોકોએ જે ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો ત્યારે હું પણ ચકિત રહી ગયો હતો કે આખી વેસ્ટર્ન ફ્રન્ટ એ લોકોએ ખોલી છે। એટલે કહેવાનો મતલબ ભુજથી લઈ અને શ્રીનગર સુધી એ લોકોએ ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ કર્યા હતા। તો આખી વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર પાકિસ્તાન લડી શકે એવી સ્થિતિ નથી અને ખરેખર એ સુસાઇડર એટેક હતું એનું। તો આજે આપણે પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ થઈ છે, ભારતને સપોર્ટમાં પરિસ્થિતિ થઈ છે કે આપણે ચોક્કસ એમ એવો ચાન્સ આપ્યો પાકિસ્તાને કે તમે લડો અમારી સાથે, અમને બરબાદ કરો, અમે પહેલા જ બરબાદ છીએ પણ ઓવર બરબાદ કરો, એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ને ભારતે હવે કહેવાનો મતલબ ક્રિટિકલ સ્ટેટ કે ઓફેન્સિવ જે પણ સ્ટેપ લેવાના હોય એ લેવા પડે છે ને આપણે ચાલુ જ છે। અત્યારે મેં હમણાં જ ન્યૂઝ સાંભળ્યા હતા, મારા મિત્રો છે આર્મીના જે આરએસપુરા, પ્લાવાલા, જમ્મુ બોર્ડર, રાજસ્થાન એરિયામાં મેં ઘણા લોકોને હાલાંતર પૂછ્યા હતા। તો એ લોકોને ત્યાં કેવું છે કે એવું કઈ ડરવાની જરૂર નથી, અમે બિંદાસ એ લોકો વાત કરતા હતા। કોઈ કે ડ્રોન આવે છે और जैसे फटाके फूटते इस तरह अपनी सेना उसको गिरा रही, हम बाहर निकल के देख रहे बोला। તો કહેવાનો મતલબ એ છે કે આપણી ભારતીય સેના ઉપર ભારતીય જનતાને એટલો વિશ્વાસ છે, એ લોકોને ખબર છે કે આપણી પાસે એવી હાઈટેક સિસ્ટમો છે, એટલે પાકિસ્તાન કાંઈ પણ કરે, પાકિસ્તાન આર્મી કાંઈ પણ કરે તો આપણી જનતાને આપણી આર્મી ઉપર, એરફોર્સ ઉપર અને નેવી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ આપણે દેખાડી રહ્યા છીએ। અને આટલા દિવસમાં આપણે જોયું છે કે પાકિસ્તાનનું આપણે ડ્રોન અને મિસાઇલો કેટલા બરબાદ કર્યા છે અને પાકિસ્તાન એક પોતાની રીતે નથી લડતું, આપણે આપણી રીતે લડી રહ્યા છીએ। આપણી સિસ્ટમ છે, આપણી કેપેબિલિટી પર પાકિસ્તાન બીજા ઉપર નિર્ભર છે। ચાઇના, તુર્કીએ કે હમાસ સાથે એને સમજૂતી કરી ઉગ્રવાદી સંગઠન અને એના ડ્રોન, તુર્કીના ડ્રોનથી એ લોકો લડી રહ્યા છે। તો કહેવાનો મિનિંગ એ છે કે ભારત કમાન્ડેબલ સ્થિતિમાં છે, કોઈ ડરવાની જરૂર નથી, પેનિક ક્રિએટ થવાની જરૂર નથી અને જનતાએ સાવચેતી રાખવાની છે।
પાકિસ્તાન આજે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જેવી રીતે આપણી બીએસએફ છે તેમ એમના રેન્જર્સ પર ડિપ્લોય હોય છે, પણ જ્યારે પીસ જેવી સ્થિતિ હોય છે ત્યારે એટલી આર્મી ડિપ્લોય કરતા નથી. અને આજે 22/4 પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો આટલા દિવસમાં આ તો થવાનું જ હતું. અને કોઈ પણ દેશ છે આજે પાકિસ્તાનની જગ્યાએ કોઈ પણ હોય આ પરિસ્થિતિ હોય તો સેના ડિપ્લોય કરવાની જ છે અને થાય, એમાં કોઈ ડરવાની જરૂર નથી. સામે આપણી સેના પણ છે, આપણી આર્મી મૂવ કરી ગઈ છે. હવે આર્ટી ફાયર ખુલી ગયું છે. મેં અમુક મારા મિત્રો પાસેથી જાણ્યું કે પાકિસ્તાને આર્ટિલરીનો ઉપયોગ કર્યો છે. તો હવે આર્ટિલરી જો આ બેટલમાં આવશે તો આર્મડ અને ઇન્ફેન્ટ્રી એન્ટ્રી કરશે તો વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર કોઈ પણ ભારતે એક મોરચો ખોલશે. તેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. અને કદાચ એ ન્યૂઝ તમને મળે કે એવી વેન્ડરેબલ જગ્યા ઉપર ભારત મોરચો ખોલી અને ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી કે પ્લાવાલા જમ્મુ વિસ્તાર છે ત્યાં કદાચ એલઓસી ને ભારત ક્રોસ કરે તો નવાય નહીં. બિલકુલ, અહીંયા જો વાત કરીએ એટલે કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી જોવા મળી રહી છે, પરંતુ પાકિસ્તાનની વાત કરીએ એટલે કે પાકિસ્તાન કાયર બની ગયું છે. તે આમ નાગરિકોને પોતાનું નિશાન બનાવી રહ્યું છે, તે લોકોના ઘરો મકાનો પર સીધી જ મિસાઇલ તાગી રહ્યું છે. અને હવે જે પ્રમાણે સામે આવી રહ્યું છે કે તે ખુદ પાકિસ્તાન બીજા પર નિર્ભર છે, છતાં પરંતુ તે એકદમ કાયર બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. જી ચોક્કસ. કે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની આટલા દિવસથી પાકિસ્તાનમાં ભારતનું કાંઈ ઇન્ટરપ્શન નહોતું, ત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ, ત્યાંની પબ્લિક, ત્યાંની લોકશાહી અને ત્યાંની આર્મી ત્રણેયની આપણે હાલત જોઈએ છીએ કે આ તો લડાઈની સ્થિતિ છે. ત્યારે આ પરિસ્થિતિ, એની પહેલા જ પાકિસ્તાનમાં ઇન્ટરનલ એટલા પ્રોબ્લેમ હતા કે બલુચિસ્તાન આર્મી એમની આર્મી ઉપર એટેક કરી રહી છે, ટ્રેન હાઇજેક થઈ હતી. તો ઇન્ટરનલ પ્રોબ્લેમ એટલા છે પાકિસ્તાનને. તો કહેવાનો મિનિંગ એ છે કે પાકિસ્તાન પાસે હવે હવાતિયા માર્યા સિવાય કાંઈ નથી. આ બધી ચીજને ડાયવર્ટ કરવા માટે ત્યાંની પબ્લિક ને ત્યાંની આર્મી તો ઓલરેડી છે જ, પણ જે પબ્લિક એના સરકાર અને આર્મી વિરુદ્ધ છે કે ત્યાંના મીમ્સ તમે જોશો તો પાકિસ્તાનના કે પાકિસ્તાન આર્મીની બેઇઝતી કરે એવા મીમ્સ છે કે તમે બડી મોટી શેખી કરો છો તો ભારતીય આર્મી સામે લડીને બતાવો. તો એ ચીજ છે કે એના માટે પાકિસ્તાને આજે, અને ત્રીજી મેં પહેલા પણ વાત કરતો કે જે ઉગ્રવાદી સંગઠનો એક્ટિવ છે એનો પણ એટલો જ પ્રેશર છે કે તમે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરો. તો આ ચીજ બધી થવાની જ છે અને પાકિસ્તાન મજબૂર છે. પાકિસ્તાનને કરવું પડે એમ જ હતું ત્યાંની પબ્લિક અને ઉગ્રવાદી સંગઠનો માટે. પાકિસ્તાન હવે અફસોસ કરી રહ્યું હશે, કેમ કે તે વચ્ચે ફસાઈ ગયું છે. એક તરફ બલુચિસ્તાન દ્વારા જે પ્રમાણે જવાબી કાર્યવાહી કરવામાં આવી, ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી, આ વચ્ચે પાકિસ્તાનને અફસોસ થયો છે. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે પાકિસ્તાન દ્વારા. ચોક્કસ કે આના પહેલા પણ જ્યારે પણ કાંઈ પણ આવી એક્ટિવિટી થાય છે તો પાકિસ્તાન જૂઠનો સહારો લે છે અને એમનું ડેમેજ થાય એ કોઈ દિવસ પાકિસ્તાન સ્વીકાર કરતું નથી. આપણે કારગિલ ટાઈમથી જોતા આવીએ છીએ કે તેમના સૈનિકો હતા તે આપણે એમને ડેડ બોડી સોંપવા માટે આપણે એટલી દેખાવી હતી જવાબદારી, પણ એ લોકોએ સ્વીકાર નથી કરી. અને આપણી મિસાઇલોએ આજે એમના એરબેઝ કે જે પણ ત્યાં ઘણી જગ્યાએ ડેમેજ કર્યા છે, નુકસાન કર્યું છે, એમની એર ડિફેન્સ સિસ્ટમ બરબાદ કરી છે આપણે. તો પાકિસ્તાન કાંઈ પણ એક્સેપ્ટ નહીં કરે અને ક્યારેય પણ નહીં સ્વીકારે કે ભારત તરફથી અમને આ નુકસાન થયું છે. કદાચ એ લોકો સિવિલ પોપ્યુલેશનને ડેમેજ થયું છે કે આટલા લોકોના મૃત્યુ થયા, એ કદાચ ઇન્ટરનેશનલ કમ્યુનિટીની સિમ્પેથી હાસિલ કરવા માટે કદાચ એ દેખાડે. બાકી એમનું મિલિટરી બેઝમાં કાંઈ પણ નુકસાન થાય, આર્મીના કાંઈ પણ નુકસાન થાય કે કાંઈ પણ ડેમેજ થાય તો ક્યારેય નહીં સ્વીકારે. અને પાકિસ્તાન એક જૂઠની પીપુડી વગાડતું જ આવ્યું છે. આજ સુધી પાકિસ્તાન જૂઠ ઉપર જ ટકેલું છે. તેમને ઉગ્રવાદીઓ લઈ લ્યો કે કાંઈ પણ લઈ લ્યો કે અમે ખુદ ઉગ્રવાદથી પરેશાન છીએ, એ લોકો એવું સ્ટેટમેન્ટ આપે છે. અને એક તરફ એ ઉગ્રવાદીઓને પહોંચી રહ્યા છે. ઓસામા બિન લાદેને જયારે અમેરિકાને પકડ્યો એટમાબાદથી તો એ બધું જગ જાહેર થઈ ગયું હતું. એમાં કોઈ આપણે વિચારવાની કે કાંઈ એમાં આગળ ઇન્ક્વાયરી કરવાની જરૂર નથી કે પાકિસ્તાનને કોઈ ઇન્ટરનેશનલ કમ્યુનિટી ટેરરિસ્ટ સ્ટેટનું કોઈ સર્ટિફિકેટ લેવાની આપણે જરૂર નથી. જગ જાહેર છે પાકિસ્તાન એ કરે છે. અમને હમણાં જે પણ ટેરરિસ્ટ હમણાં પહેલા આપણે હુમલો કર્યો જ્યારે એમના ટેરરિસ્ટ કેમ્પો ઉપર ને જે લોકોના મૃત્યુ થયા હતા તો એમને એ લોકોએ રાષ્ટ્રીય સન્માન આપ્યું છે. તો આ કોઈ આપણા જ દેશમાં કોઈ ટેરરિસ્ટ મરે, આપણા જ જે ઉદામવાદીઓ મરતા હોય તો એને કોઈ રાષ્ટ્રીય સન્માન કે રાષ્ટ્રીય ઝંડામાં લપેટીને કોઈ લઈ જાય તો એ વિચારવાની જરૂર જ નથી. પાકિસ્તાનનું કામ જ આ છે, જૂઠ અને ટેરરિસ્ટ ઉપર જ પાકિસ્તાન ટકેલો છે. એમની આર્મી જૂઠી છે, પાકિસ્તાનની રાજનયિકો જૂઠા છે અને એ બધું જૂઠ ઉપર જ ચલાવી રહ્યા છે.
બિલકુલ, ભારત હંમેશા શાંતિમાં માનતું આવ્યું છે. એટલા બધા અટેક થઈ ગયા છે, જેમ કે ઉરીમાં બ્લાસ્ટ થયો, તાજ હોટલની અંદર મુંબઈની અંદર જે ઘટના બની તેમાં અનેક લોકો માર્યા ગયા, મુંબઈ બ્લાસ્ટની ઘટના, અને આ બાદ પુલવામા અટેક થયો, પહેલગામ હુમલો થયો. આપણે ગાંધીનગરની વાત કરીએ એટલે કે ગાંધીનગરની અંદર પણ અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ ઘૂસપેઠ કરીને ત્યાં પણ હુમલો કર્યો હતો. ઘણા બધા લોકો માર્યા ગયા, છતાં પરંતુ ભારતે તેવું જ કહ્યું કે અમે શાંતિવાદમાં માનીએ છીએ. પરંતુ હવે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. આ વચ્ચે વાત કરીશ કે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, એટલે કે પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવે છે જેમાં પંજાબમાં તણાવપૂર્ણ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. એટલે કે પંજાબમાં હાઈ એલર્ટ છે, તણાવપૂર્ણ સ્થિતિ પંજાબમાં જોવા મળી રહી છે. IAS IPS અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. પંજાબની વાત કરીએ એટલે કે પંજાબમાં તણાવપૂર્ણ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અધિકારીઓને પણ મહત્વપૂર્ણ આદેશ પણ આપવામાં આવ્યા છે, જેમાં સરહદી વિસ્તારોની તમામ શાળા કોલેજો પણ બંધ કરવામાં આવી છે અને રજા જાહેર કરવામાં આવી છે. તો તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પંજાબમાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ IAS IPS અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. જી, તો હાલ વાત કરીએ જે પ્રમાણે કે પાકિસ્તાને જેટલા પણ હુમલા ભારતની અંદર કર્યા છે અને તેની જવાબી કાર્યવાહી હવે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહી છે. પરંતુ આ વચ્ચે મહત્વપૂર્ણ સવાલ એ છે કે ભારતીય સેનાની કાર્યવાહીની અંદર પાકિસ્તાની સેનાના તમામ મિસાઇલો, તેમના બોમ્બ, તમામ બધું જ નષ્ટ કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ એટલે કે તેમની જે લોન્ચ પેડ મિસાઇલ હતી તે પણ તે લોકોએ નિષ્ફળ બનાવી છે અને હવે પાકિસ્તાન બીજા દેશો પાસે સહાય માંગી રહ્યું છે, લોન માંગી રહ્યું છે. આ સમય એટલા માટે આવ્યો છે કે તેમણે ભારત સામે આંગળી ઉઠાવવાની, આંખ ઉઠાવવાની હિંમત કરી છે. પાકિસ્તાન કટોરો લઈને લગભગ દેશો પાસે ફરી ચૂક્યું છે, કોઈ એને સહાય નથી કરી અને IMF કાલે જ એમને સહાય ઘોષિત કરી અને એમને મંજૂર કરી લીધી છે. તો પાકિસ્તાન માટે આ જ વિકલ્પ હતો કે ભારત સામે લડાઈ કરે તો બીજા દેશોની સહાનુભૂતિ મેળવે અને એમની પાસેથી એ મદદ મેળવી શકે. પાકિસ્તાન માટે આના સિવાય એક બીજો રસ્તો નહોતો કે અમે બરબાદ થઈ ગયા, અમારું સિવિલાઇઝેશન આટલું બરબાદ થઈ ગયું છે, અમને એને રિનોવેટ કરવા માટે ફંડની જરૂર છે. આ બધી મોનોપસુટી છે કે આ પાકિસ્તાનની સોચી સમજી સાજિશ હતી. જ્યારે આપણે પહેલગામના એક્શન થયું એની ઉપર આપણે રિએક્શન કર્યું ત્યારે જ મેં જયારે ડિબેટ કર્યું હતું ત્યારે કહી દીધું કે પાકિસ્તાન હુમલો કરશે, પાકિસ્તાન વળતો જવાબ ચોક્કસ આવશે. કારણ કે એની આર્મી અને પાકિસ્તાન ગવર્મેન્ટને ઇન્ટરનેશનલ કમ્યુનિટી જે એમના સહાનુભૂતિના દેશો છે કે ચાઇના છે, તુર્કી છે, એ બે દેશ છોડીને કોઈ એટલું એમની મદદમાં આવ્યું નથી અને ગલ્ફ કન્ટ્રી પાસેથી એમને મદદ લેવા માટે ભારત સામે લડાઈ કરવી, ભારત સામે લડવું એને જરૂરી જ હતું. તો જ એને કહેવા માંડો એક આશા રાખી શકે કે એમને બીજા કન્ટ્રીઓ મદદ કરી શકે. પાકિસ્તાન આજે કહેવા માંડો એ પરિસ્થિતિમાં છે કે સુસાઇડ કહે ને કે આત્મહત્યા કરવાના બેસ ઉપર પહોંચી ગયું છે કે આજે એ સ્ટેપ ઉપર આવ્યું છે. ભારતની પરિસ્થિતિ જોતા કે ભારત એક કેપેબલ આર્થિક સંપન્ન આપણે છીએ, આપણે સેલ્ફ સફિશિયન્ટ, આપણે હથિયારનું ખુદ ઉત્પાદન કરીએ છીએ અને ખુદ આપણે ટ્રેન સોલ્જર છીએ. પાકિસ્તાનથી આપણું સ્ટાન્ડર્ડ ઘણું અપ છે. પાકિસ્તાની આર્મીથી આપણો ટ્રેનિંગ અને આપણા જે એડવાન્સ ઇક્વિપમેન્ટ છે, વેપન્સ છે, તે બધા હાઈટેક છે. તો પાકિસ્તાન આમાં એને નિષ્ફળતા મળ્યા સિવાય જે આપણે એ રોકવા માંગીશ. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ કે હાલ કચ્છ સરહદે પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત. ભુજ એરબેઝ પર પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે અને ભારતીય સેનાની જવાબી કાર્યવાહી, જેમાં વહેલી સવારથી સરહદીય ગ્રામ્ય વિસ્તારમાં હુમલાઓ થઈ રહ્યા છે. તો હાલ ભુજથી ખાવડા જવાન વિસ્તારમાં પણ ડ્રોન હુમલો જોવા મળ્યો છે. તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 6 ડ્રોનથી પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભુજ એરપોર્ટ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. એટલે કે કચ્છ સરહદે પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી, જેને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભુજ એરબેઝ પર પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. વહેલી સવારથી સરહદીય ગ્રામ્ય વિસ્તારમાં
હુમલો થઈ રહ્યો છે, પરંતુ ભારતીય સેનાએ જવાબ આપ્યો છે અને ભુજથી ખાવડા જવાન વિસ્તારમાં પણ આ ડ્રોન હુમલો જોવા મળ્યો. પાકિસ્તાને જે ડ્રોન હુમલો કર્યો છે તેના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 6 ડ્રોનથી પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ડ્રોનને તોડી પાડ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે ભારતીય સેનાનો જવાબી કાર્યવાહી, જેમાં અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે ભુજ એરપોર્ટ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. તો કચ્છ સરહદે પાકિસ્તાને નાપાક હરકત કરી છે. તો વીટીવી ન્યૂઝની ટીમ ખાવડા નજીક પહોંચી છે. મહત્વપૂર્ણ સમાચાર આ સાથે જ વાત કરીએ કે વીટીવીની ન્યૂઝ પહોંચી ખાવડા નજીક. વહેલી સવારે પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે. વીટીવી ન્યૂઝની ટીમ ખાવડા નજીક પહોંચી છે, જ્યાં પાકિસ્તાની નાપાક હરકતનું વધુ એક સબૂત જોવા મળ્યો છે, પરંતુ ભારતીય ટીમે જવાબી કાર્યવાહી કરી. શું વધુ અપડેટ? ચોક્કસની જે રીતની વાત કરવામાં આવે તો વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી 6 જેટલા ડ્રોન આવ્યા હતા અને પરંતુ વાત કરવામાં આવે તો આ જે ઇન્ડિયાની જે એર સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, તેને આ 6 ડ્રોનને તોડી પાડ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે વીટીવીની ટીમ પહોંચી છે પાટ ગામે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે અત્યારે જે વહેલી સવારે જે ડ્રોન હુમલો થયો હતો તે ડ્રોનને ઇન્ડિયાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ મિસાઇલ કે જ્યાં પડી હતી ત્યાંના આ દ્રશ્યો છે. આ ખાડો છે, 3 મીટરનો આ ખાડો પડી ગયો છે. ભારત તરફથી આ મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી આ ડ્રોનને તોડવા માટે. આ તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સ્થાનિક લોકો પણ અહીંયા જોડાયા છે. મિસાઇલ અને ડ્રોનને તો તોડી નાખ્યા આવ્યા હતા, પરંતુ હવે જે વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો અહીંયા હાજર હતા. વહેલી સવારે જ આ સમગ્ર ઘટના તેઓએ જોઈ હતી. તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. શું ઘટના હતી, કેટલા વાગે બની હતી, શું જોયું હતું તમે? 5 बजे गिरा था. 5 बजे गिरा था. क्या हुआ था? ये आग ऊपर रही थी. આગ ઉભર થઈ હતી. તમે શું કહેશો, કઈ રીતની ઘટના હતી અને કેટલા વાગે બની હતી? દ્રશ્યો શું જોયા તમે? 5 વાગ્યાની આસપાસ આકાશમાં ઘોડા જેવો દેખાયો, પછી મિસાઇલ છોડવામાં આવી હતી એ બાજુથી. ને જ્યારે આમ ધડાકેભેર થયો ત્યારે બધા માણસો દોડીને અહીંયા ગામમાં પહોંચી આવ્યા. આ બાજુ જોઈ ત્યારે ડિફેન્સ સિસ્ટમની આ અહીંયા કને મિસાઇલ પડી હતી. ડ્રોન ત્યારે એના કાટમાળ બધું જોવા મળતો હતો ને એ પહોંચી ત્યારે હજી મિસાઇલ જીવંત ત્યારે હતી, એમાંથી આગ એવી નીકળતી હતી પહોંચે ત્યારે. વાત કરવામાં આવે તો બોર્ડર કેટલી નજીક અહીંયાથી, આ વિસ્તારમાંથી? બોર્ડર થોડું ઘણું નજીક અહીંયાથી થાય ઓમ, પણ ઓમ અંદાજ ઓમ ના આવે આપણને કેટલો છેટો થાય એમ. તો જી ચોક્કસથી આ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર કહી શકાય, બોર્ડર વિસ્તાર કહી શકાય. શું જોયું હતું અને હવે તકેદારી કઈ રીતે રાખી રહ્યા છો ગ્રામજનો દ્વારા? ગ્રામજનો દ્વારા હવે રાતના લાઇટ બંધ કરવામાં આવે છે, રાતના બધું ઉજાસ બંધ કરી નાખે છે અને રાતના સવારના 5 વાગે ડ્રોન આસમાનમાં દેખાણું. ત્યાં પછી આપણી ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ આવી, S-400 લાગેલા છે આપણા જે ગુજરાતમાં, એનું ડિફેન્સ કર્યો અને ડ્રોનનો મલબો અહીંયા બધું પડ્યો અને ડિફેન્સનું સેલ નીચે આવી અહીંયા જમીનમાં પડ્યો. પછી તે અમે સવારના અહીંયા 5 વાગે 6 વાગે અમે અહીંયા આવ્યા, બધું જોયું. એ પછી અહીંયા આર્મીના ટ્રક આવ્યા, એ બધું મલબો સમેટીને બધું લઈ ગયા. પોલીસની ગાડીઓ આવી હતી એક સાથે, બધું ઉપાડીને લઈ ગયા. ચોક્કસથી આ દ્રશ્યો છે પાટ ગામના, કચ્છ જિલ્લાના પાટ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ડ્રોન જોવા મળ્યું હતું અને ડ્રોનની વાત કરવામાં આવે તો ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી નાખવામાં આવ્યું છે. આ સાથે જ ડ્રોનનો જે વાત કરવામાં આવે, કેમેરામેન આશિષ ડોડિયાને કહીશ કે અહીંયા થોડેક જ દૂર છે આ ડ્રોન, આ અમુક જે તત્વો છે, અમુક જે વસ્તુઓ છે તે પણ અહીંયા ઠેર ઠેર પડી રહેલી છે. આ સાથે જ ડ્રોનનો જે કાટમાળ છે તે અહીંયા પડ્યો હતો. હાલમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ તમામ કાટમાળને કબજે કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પાકિસ્તાન તરફથી
મોકલવામાં આવેલા આ ડ્રોનનો જે કચરો છે, મલબો છે, તે અહીંયા પડી રહ્યો છે અને અહીંયાથી જ એર ઇન્ડિયાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેને તોડી નાખ્યું હતું. આ જે છે આ ડ્રોનના તમામ કાટમાળ અહીંયા પડ્યા છે અને આ પાકિસ્તાન તરફથી આવ્યા હતા. રબરનો ઉપયોગ કરાયો હોય તેવું પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે. આ ટોટલી જે રબર છે તે રબરનો ઉપયોગ આમાં થઈ રહ્યો છે અને ભારતની સીમામાં આ આવ્યું હતું. આપણી સાથે અહીંના સ્થાનિક જે છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. ભરતસિંહ, તમે તો કચ્છના છો, વીટીવી તરફથી તમે સેવા આપો છો અહીંયા. સમગ્ર વાત કરવામાં આવે તો ગઈકાલે રાતના 3 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીની આખી ઘટના શું હતી, જિલ્લા તંત્ર હવે શું કરી રહ્યું છે અને આગામી આયોજન હવે જિલ્લા તંત્રનું કઈ રીતનું છે? પાર્થ, ખાસ કરીને હું આપને જણાવી દઉં કે સીમાવર્તી વિસ્તારમાં આ રીતનું બીજી વાર પાકિસ્તાન દ્વારા ડ્રોન એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગઈકાલે ખાસ કરીને એવી વાત સામે આવી રહી હતી કે 10 થી 12 ડ્રોનના હુમલા કચ્છ સરહદ પર કરવામાં આવ્યો છે, પરંતુ આજ વહેલી સવારે જે રીતે દિવસ ખુલતાની સાથે જ તમામ જે વિગતો સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને અબડાસાના ધ્રુફી ગામ નજીક પણ એક ડ્રોન જે પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યો છે. આ એ જ સ્થળ પર હાલ આપણે પહોંચ્યા છીએ. તે ઉપરાંત એવી પણ વિગતો સામે આવી રહી છે કે ભુજ નજીક 3 જેટલા ડ્રોન હુમલા થયા છે, પરંતુ હાલ તેની કોઈ પુષ્ટિ સામે આવી નથી રહી. પરંતુ એક તબક્કે ગાંધીધામ એટલે કે પૂર્વ કચ્છના આદિપુર પાસે પણ ક્યાંક ને ક્યાંક જે ડ્રોન અટેકના એક વિડીયો સામે આવ્યો છે. જી તો જી, ચોક્કસથી આ સમગ્ર માહિતી હતી અને જિલ્લા તંત્ર પણ હવે ચોકન્નું થઈ ગયું છે અને તમામ તૈયારીઓના ભાગરૂપે આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હવે આજ રાતથી જ બ્લેકઆઉટ પણ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. જી આભાર પાર્થ, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાચારમાં હાલ સમય થયો છે એક બ્રેક.